ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસની ટીમે ફરી એક વખત મોટી સફળતા હાંસલ કરી છે। વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી હતી કે એક કન્ટેનર દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। આધારે ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પાદરા વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી। તપાસ દરમિયાન કન્ટેનરને રોકવામાં આવ્યું અને તેની અંદર તપાસ કરતા લગભગ 41 લાખ રૂપિયાની કિંમતનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવ્યું હતું। આ જથ્થો મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। કન્ટેનરના ડ્રાઈવર વિરારામ જાટને પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે। પોલીસે કન્ટેનર સહિત સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ દારૂની સપ્લાય ચેઇન, તેના મૂળ સ્ત્રોત અને અંતિમ ગંતવ્ય અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહી ગુજરાતમાં દારૂ તસ્કરી સામે પોલીસની કડક વલણને દર્શાવે છે। આવી ઘટનાઓમાં પોલીસે લોકોને જાગૃત રહેવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે।